તો કેમ છો મારા કલેદાઓ, સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગ ની અંદર. આજે છે મિત્રો રામનવમી, તો રામનવમી ની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે સવારમાં ઉઠી ગયા છીએ આપણે, તો નાસ્તો કરી લઈએ. આજ રવિવાર છે તો જોઈ લો, ઈદડા, ખમણ, નાયલોન ખમણ, ચટણી, પછી કાંદા, પછી મરચા અને ચાઇનીઝ રોલ, જલેબી, ફૂલે ફૂલ રેડી છે. હાલો મિત્રો ખાઈ નાખ્યું. પ્રતિક રેડી ને? રેડી ખાઈ જ નાખવાનું છે આપણે. હાલો જેઠાલાલ ની જેમ ધુબાકા. Few moments later. મિત્રો હવારમાં આપણે નાસ્તો કરી નીકળી ગયા હતા ઘરે. અત્યારે જો બે ભાઈઓ આવી ગયા છે દર્શન કરવા હાટું. જોઈ લો મંદિરમાં. પ્રતિક રામ જાય. હાલો હવે જાવું ને ક્યાંક. આજ રામનવમી છે, ભજન સાંભળ્યું છે, નાસ્તો કરવા જાય પેલા. હજી પાકિસ્તાન નાસ્તો આખું રજા છે. હેલ ને કઈક ગોતું હેલ હારામ હારું. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને તો આપણે આવી ગયા હતા ને જોઈ લો આ બધા અત્યારે બેઠા છીએ શાંતિથી. હું કે મોજમાન ભાઈઓ જોઈ લો. હા અમારા બ્લોગ જોતે મોજમાં. હા રેડી. હાલો બધા બેઠા છીએ ભાઈ પછી આગળ મળ્યું. હાલો ક્યાં ભાઈ છો તું? હોય ઉભો રે. જોઈ લો આવે મસ્તી કરે છે હારી બેટલી. રોનકા કટવાળી દીધું ને હાથી ભાઈ. નાનો છે ઈ મને આગળ નાખી. આમ જો ભાઈ નાનો છે માણસ, સારો માણસ. જોઈ લે આનું મોઢું જો ખાલી. એ બાડિયા બ્લોગ માં તો આવશે અત્યારે જે કરવું એ કરી લે જા. હા સાચું. मारो हमको जिंदा मत छोड़ो सालो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. હજી મેટર નથી પૈતી. જો હજી મેટર ચાલુ જ છે બે ની. જો આવતો રહેજો મોરે મોરો આવજે. આમ જો બાડિયા તને જ કહું. પડશે બે. મોજમાં લાવવા દે ને થોડું વાંધો. દે હજી દે લ્યો એકવાર. પટી ગયો જો ઘરે જાય. જો જાય રીસાણો છે ભાઈ મારો, બોલતો નથી. એ મનાય તો ખરી ને. આયો મારો વાઘ આયો. બે ભાઈ અત્યારે નીકળી ગયા. જોઈ લે એક્ટિવામાં જવા દે. હોય ઉડે તો ના ભાઈ બે નીકળી ગયા છું. જોઈ લે. તો મિત્રો અત્યારે તડકાની થોડીક ગરમી લાગતી હતી બહુ, તો અત્યારે લઈ લીધી થમ્સઅપ થોડા. જોઈ હાલો પી નાખી. અમે ત્રણેય ભાઈઓ જોઈ લે આવી ગયા. રાજભા ગઢવી ડાયરો માણવા હાટે જોવો તમે ખાલી. ભજન વાગે છે મસ્તી ના. ત્રણેય ભાઈઓ ભજન પ્રેમી છીએ એટલે આવી ગયા છે. હું કે મોજમાન જોઈ નાખો. હાલો આગળ મળવી.
રાજભા તો હજી આવ્યા નથી અને અમારા બધા ત્રણેય ભાઈઓ વહેલા પોગી ગયા છે. બધા મિત્રો બેઠા છે જો બધા રાજભાના ચાહકો. આ રહ્યા બે ચાહકો અહીંયા ઊભા છે. મિત્રો રાજભા હજી આવ્યા નથી એની વાતે સી આવે એટલે પછી ડાયરો શરૂ થાય પછી આગળ મળી તમને. Few moments later. આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર જેમનું સૌ કલાકાર ના પ્રેરણાદાયી એવા રાજભા ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ કરીને વધાવો બાપ, વધારો બાપ. મિત્રો આપણે જેની રાહ હતી રાજભા ગઢવી આવી ગયા જેની હાટું આપણે ડાયરામાં આવ્યા કઈ જોયો ફૂલ મોજમાં આવી ગયા. શું રાજભા ગઢવી પકડાવાના જો હા હે કાનુડા તારી મોરલી મારા ચિતડે ચોટી ગઈ. લીલી બની વ્રજની ગોપીઓ મારી નિંદ્રા વેરણો થઈ. એવા આજના કાર્યક્રમના મુખ્ય કલાકાર ભાઈ શ્રી રાજભા ગઢવીને સન્માનિત કરીએ. તાળીઓના ગડગડાટ સાથે વધાવો. બોલ્યું ઉઠ્યો હોય આવ એવું રૂપનું તળાવ અને વાલથી વચ્ચે કે જાણે લાડક લાડક આને જતા પાર કરે ગટડી વાવના બાર પડ્યા દાંડીઓના ઘાવ એવા હું ને મારો ભેરો આ શંકરનું ડેરું અને ધજા અને આંબો અને ટીકોડીના ઈટા અને નામસિંહ તેડા બધા જાય બધા છેડા જાદુ મંતરથી શું લાખો વણજાને થઈ ગયા. અને આપણા કોઈ વખાણ કરવાની વાત નથી પણ હાસુ નહીં કહીએ તો બીજા ખોટા ઉફાણા બહુ ચડી જાય. ફીણના ઉફળા એવડા મોટા હોય પાણી નીચે ખાલી ગોછણે ગોછણો હોય ફીણ એક માથોડું હોય એવા ફીણ અટાણે બહુ ચડી ગયા છે. પાણી દેખાડવાનો સમય આવી ગયો છે એટલે પોતાના ઘોડા માથે સવાર થઈ 18 વર્ષની દીકરી વગડામાં ઢોર ચારતી હતી. સાહેબ શું સમય છે મરદનો પાડ્યો એને જોઈને કીધું જોગીદાસ કુમારને બેટા બે દીકરી છો વગડામાં કે આ બાપા મારા મા બાપ તો બચપણમાં મરી ગયા મામાના ઢોર ચારું છું મારા મોહાળમાં જવું મોટી થઈ એમ નથી કે તો બેટા દિવસ હાથમી ગયો છે અને તને તારી ઇજ્જત આબરૂની બીક નથી લાગતી. તો એ દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ કુમાર પોતે છે. નામ ખૂબ સાંભળેલું પણ આ જોગીદાસ કુમાર છે એ નથી ખબર. દીકરીએ કીધું કે અમારા વિસ્તારમાં બીક ન હોય બાપુ. કેમ ન હોય બીક કે જોગીદાસ કુમારના બારવટા હાલે છે કોની તાકાત છે કે અમારા સામે ઊંચી આંખ કરી જોઈ. ઈ કઈ ભગવાન એને રચેલું ઈ જોગીદાસ આપણી જેમ જ જન્માતા આયા તો આ યુવાનો માંથી છંદો છે. ફેફસામાં ઘણી બધી હવા આમ ભરો ને ત્યારે ચારડી સાહિત્યના છંદો એવા હોય એના ધોધ હોય છંદોને એકદમ યુદ્ધના છંદો અમે બોલતા હોય તો ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખડકે રગત બહતી કાળ દેતા દજ જોમર તાર મેપદ મોકળો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ ભક્તિ ભવાની પ્રેગુંડ હિતર પાળ હોતા હોત મીઠે સાહ દીઠા મોત ઈ આખા જે છંદો છે ને જરાક તમે આમ બોલું થાય તો જીભ તાળવે છૂટી જાય તો એમ જ થાય.
તો મિત્રો આ બ્લોગમાં તમે જોયું છે આપણે રાજભા ગઢવીના ડાયરામાં આવ્યા અને રાજભા ગઢવીનો ડાયરો આપણે આખો પૂરો કર્યો છે. અત્યારે વાગ્યા છે સવારના 4:30 અને ત્રણેય ભાઈ આખો રાજભા ગઢવીનો ડાયરો જોયો છે અને અત્યારે જો સવારમાં 4:30 વાગ્યાનો આ વ્યૂ છે. વાહનો પણ હાવ થોડાક જ છે અને આખા રોડ ઉપર અમે 3 ભાઈઓ રખડતા ત્રણ હાવ હજુ રખડવી. અને આ બ્લોગનો અહીંયા તે એન્ડ કર્યા છીએ. મળ્યા છીએ જલ્દીથી નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જય શ્રી રામ.